બીઝેડ ગ્રુપના 6000 કરોડના કૌભાંડમાં મોટા સમાચાર સામે આવ્યા। ખેડબ્રહ્મા તાલુકાના વધુ એક શિક્ષક એજન્ટ હોવાનું ખુલ્યું। શૈલેષ પટેલે કરોડો રૂપિયાનું રોકાણ કર્યાનું સામે આવ્યું। એકના ડબલ આ સહિત ઊંચા વ્યાજની પણ લાલચ અપાઈ હતી। સંવાદદાતા હિતેશ રાવલ પાસેથી વિગતો લઈશું। હિતેશ, બીઝેડ કૌભાંડમાં વધુને વધુ ખુલાસા થઈ રહ્યા છે, શું વિગતો? સાબરકાંઠામાં જ્યારથી બીઝેડ ગ્રુપનો મામલો હંગામો થયો છે, સીઆઈડી વિભાગે તપાસ કરી, ત્યારબાદ સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાની અટકાયત કરી, ત્યારબાદ અનેકો નામ ખુલ્યા છે, અનેકો વિગતો આવી છે। તેવામાં શિક્ષકો પણ આની સાથે એજન્ટ તરીકે કામ કરતા હોવાનું બહાર આવ્યું છે। તેમાં શૈલેષ પટેલ કરીને જે પોન્જી સ્કીમમાં સીઆઈડી ક્રાઇમમાં થઈ છે, જે ભૂપેન્દ્રસિંહ ઝાલાની, તેની બાબતમાં શિક્ષક પણ જોડાયેલો હતો। તેની સાથે ઉઠક બેઠકમાં પણ વિડીયો વાયરલ થયો છે। તેની સાથે સાથે મિટિંગમાં હોય કે કોઈ પ્રોગ્રામમાં હોય, તેની સાથે જે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ હોવાનું સામે આવ્યું છે। જે ખેડબ્રહ્મા તાલુકામાં પોતે ફરજ બજાવતો હતો અને જે વિજાપુર તાલુકામાં પોતે વતની હતો ને, જે ટ્રાન્સફર લઈને હિંમતનગર તાલુકામાં બદલી કરાવી છે। જે બીઝેડ ગ્રુપના મોટા પ્રમાણમાં રોકાણ કરાવનાર શૈલેષ પટેલ શિક્ષકની હાલ તે પોતે ફરજ બજાવી રહ્યો છે। જો કે શૈલેષ પટેલ પોતાનો નંબર શૈલેષ પટેલ બીઝેડ તરીકે દર્શાવતો હતો અને સીઆઈડી ક્રાઇમ વિભાગે આ બાબતમાં તપાસની સંભાવનાઓ દર્શાવી રહી છે। જો કે હાલમાં સાબરકાંઠા જિલ્લામાં સરકારી શાળાઓ શિક્ષક તરીકે મોટા પ્રમાણમાં નામના બહાર આવે તો નવાઈ નહીં। જી હિતેશ, આભાર વિગતો બદલ।